છે અત્યારે બધા અત્યારની જનરેશનમાં બધા રીલ સ્ક્રોલ કરે છે, તો એમાં બધા જોઈને જે રીતે જોવે છે તો વધારે એ લોકો મૂવીમાં એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને વસ્તુ યાદ રહે છે. તો આપણે મંગલેશ્વર સાહેબ પ્રત્યે એક ડાયરી અને એક મૂવી ટાઈપ બનાવી રહ્યા છે. તો ઓમ મંગલેશ્વર સાહેબ બોધ ક્યારે કર્યો તે વિશે હું તમને જણાવીશ. ઓમ મંગલેશ્વર સાહેબ 23 જુલાઈ 1975ના રોજ બુધવારના દિવસે અષાઢી ગુરુ પૂર્ણિમા ઈસવીસન 2031ના રોજ સદગુરુ ઘેલારામ સાહેબના સાનિધ્યમાં ઉપદેશ લીધેલો હતો. તેમનું સ્થળ હતું ઉત્તમનગર ક્વાર્ટર્સ જોડે આવેલો ઉપદેશ કર્યો હતો. ઉત્તમનગર ક્વાર્ટર્સ જોડે તેમણે ઉપદેશ કર્યો હતો. માનીય માતાજી ઓમ મંગલેશ્વર સાહેબ આશરે આજે 43 થી 44 વર્ષ ભક્તિના માર્ગ પૂર્વે ગયા. ત્યારબાદ 1 એપ્રિલ 2019ના દિને બ્રહ્મ મુહૂર્તનો સમય હતો 5:19 દિવસે બ્રહ્મલીન થયા હતા. ત્યારબાદ દર વર્ષે તેમની સારસા મુકામે આ ઓમ મંગલેશ્વરના આશ્રમના એમનો નિર્વાણ તારીખે અલગ અલગ કાર્યક્રમ સાથે ઉજવવામાં આવે છે. અને આજ રોજ 7 વર્ષ પૂર્ણ થયા છે, જેના દરેક પ્રસંગાયમાં સાધુ સંતો ભાવિ ભક્તો અને અલગ અલગ ભક્તો આવીને અહીંયા આ તમામ કાર્યક્રમને ઉજવણી કરે છે. અને આજ રોજ ભજન ભોજન સત્સંગ આરતી 12 વાગે જે ગુરુદેવની આરતી થાય છે, આવા કાર્યક્રમો યોજાય છે. અને આખું આશ્રમ જાણે ભક્તિભાઈ બની ગયું હોય એવો ભાવ પ્રગટ થાય છે. હવે આપણે ઓમ મંગલેશ્વર સાહેબ નામ ક્યાંથી સ્થાપિત થયું, એ ઓમ મંગલેશ્વર સાહેબ આશ્રમની સ્થાપના ક્યારે થઈ તે વિશે જાણીશું. તો ઓમ મંગલેશ્વર શ્રી ગુરુદેવ સદગુરુ ઘેલારામ ગુરુ કેશવમૂળ પ્રકાશના સંત પ્રકાશથી ઉપદેશનું સતબિંદુ શ્રી મગનરામને મળતા તેઓના જીવન મરણમાં સત્યનો પ્રકાશ થયો. તે પ્રકાશનું અજવાળું સમગ્ર ગુજરાતના વાલ્મીકી સમાજમાં પથરાયું, જેના અજવાળામાં જ્ઞાન ધ્યાન સત્સંગ અને સદગુરુની પરમ ઝાંખી થવા લાગી. આવા પરમ પદની ઝાંખીમાં સમગ્ર વાલ્મીકી સમાજ ખૂબ ખૂણેથી વ્યસન મુક્ત થયું અને કુરિવાજોમાંથી મુક્ત થઈ, અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ આ પરમ તેજસ્વી પુરુષ પાસે ભાવ નિભાવો થયા અને પૂરણ પદની પ્રાપ્તિ માટે ઉમટી આવ્યા. આજે કેશવમૂળ પ્રકાશ સદગુરુ શ્રી ઘેલારામ બાપુની દિવ્ય દૃષ્ટિ પડતા તેઓને લાગ્યું કે હવે આમાં કંઈક જ્ઞાનની જ્યોતિ પ્રકાશિત થઈ છે. આ વાતની પરમ આદરણીય બુંદી સ્વરૂપે પિતાશ્રી ઈશ્વરદાસ બાપુ રામનંદ સંતરણદાયના ગાદી પરથી મુક્ત મુકામ સારસા તાલુકો જિલ્લો ખેડાના રહીશ આવા પરમપિતા અને સદગુરુ ઘેલારામ બાપુ એકમેક થઈ શાંત થઈ કે ઈશ્વર આ તો મંગલમાં પરમેશ્વર પ્રગટ્યા જેવું નવખંડ નામ ગુંજ્યું. હવે નાદ અને બુંદ એક સ્વરૂપ કરી એમાં ગુરુ મંગલેશ્વર બાપુ નામદામ ક્યાંથી આવ્યું તે વિશે આપણે જાણીશું. તે સમયે કેશવમૂળ પ્રકાશ રવિભાણ રામનંદ જોધલ પીર અને સનાતન ધર્મના મહાન વિભૂતિઓની પાવન હાજરીમાં સદગુરુ તેમની સંત શિરોમણી સંતોએ સત્સંગ કરતા મંગલેશ્વર બાપુએ રચેલા યોનાયદો પોતાનું આત્મજ્ઞાન પોતાનું સ્વરૂપનું જ્ઞાન કરતા સંતોના મન આદરની હેલી ઉભરાણી. હેલીમાં મહાહેલીનો આનંદ થતા ઓમ મંગલેશ્વર સંપ્રદાયની સ્થાપના થઈ. સ્થાપના પક્ષ માનવ મહેરામણ ભક્ત સમુદાય સ્થિત સમુદાય ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમટી આવ્યા. સંત પથમાં ભાવિકોને રહેવા જમવા ભજન કરવા આ સંસારી આંગણમાં ટૂંકું પડ્યા. સદગુરુશ્રી અને પિતાશ્રીના આંતરિક આશીર્વાદ મળતા અને અંતહિતમાં આગમન થતા સારસા મુકામે ગૌશાળાની સામે આ મહાપુરુષોની ચેતન મૂર્તિનો દર્શનાર્થ થતા આદેશ મળ્યો કે ઓમ ગુરુ મંગલેશ્વર બાપુ અહીંયા ભૂખ્યાને અન્ન રહેવાને આશ્રમ અને શિક્ષાને ભજન ભોજન મળે એવું એક ધર્મસ્થાન બનાવ્યું અને એની સ્થાપના કરાવી. અને ત્યારબાદ ગુરુ એમને મંગલેશ્વર આશ્રમની સ્થાપના કરી. પરમ પૂજ્ય પિતાશ્રીના અને પરમ પૂજ્ય સદગુરુ શુભ આશીર્વાદની તથા ગત ગંગાના આશીર્વાદથી આશ્રમની સ્થાપના કરી. સદગુરુ પરમ પિતાશ્રીનું સ્વરૂપ અવિચલ છે.
અવિરત છે, આવા સ્વરૂપ માટે ધરતી અને આબ પણ ટૂંકા પડે, તો એમાંય આવા સદ્ધર્મ આશ્રમો કઈ જ ના કહેવાય. એક સારિક સિદ્ધત માટેના આ આશ્રમની સ્થાપના કરેલ છે. તો સદગુરુ મૂળ પ્રકાશ અને રામાનંદ સંપ્રદાય અને ઓમ મંગલેશ્વર આ ત્રણેય સંપ્રદાયનો ત્રિવેલી સંગમ આ સ્થાને થયો. સ્થાપનાના ઉદ્ઘાટન વિધિ સ્થાપના વિધિ સંવંત 2065ના ચૈત્ર સુદ 2ના શનિવાર તારીખ 28 માર્ચ 2009ના શુભ દિને થઈ હતી. તેના વાલ્મીકી સમાજના સાધુ સંતો મહંતો, વાલ્મીકી સમાજના કાર્યકર્તા તથા મહાનુભાવીઓ તથા સમાજના આગેવાનો તથા સગાવાલા સગાસ્નેહીઓ આ એક ભાવીરત કાર્યમાં જોડાયા હતા. આ ભવ્ય કાર્યક્રમનું પ્રમુખ સ્થાન ખેડા નિવાસી સંત શ્રી સંકલન ગુણ નિદાન સંત શિરોમણી કસ્તુરદાસ બાપુ અને સંભળાયેલું.